સુરતના વેદ રોડ ખાતે આવેલ મોતી પેલેસ એપાર્ટમેન્ટના ચોથા માળેથી લિફ્ટનો હુક તૂટી જતાં લિફ્ટ પટકાઈ હતી। લિફ્ટમાં સવાર લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા। સુરત શહેરની અંદર લિફ્ટ દુર્ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે। ક્યાંક લિફ્ટની અંદર લોકો ફસાઈ જતા હોય છે તો ક્યાંક લિફ્ટ તૂટી પડવાના કારણે દુર્ઘટના બનતી હોય છે। ત્યારે સુરતના વેદ રોડ વિસ્તારમાં આવેલ મોતી પેલેસ એપાર્ટમેન્ટની અંદર ચોથા માળેથી લિફ્ટ નીચે પટકાતા 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેની અંદર બંને ભાઈઓને પગના ભાગે ફ્રેક્ચર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। એ સિવાય અન્ય એક યુવક હોસ્પિટલના ખાટલાની અંદર છે, જ્યારે અન્ય એકને સામાન્ય ઈજાઓ થતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। જ્યારે એપાર્ટમેન્ટના પ્રમુખ લિફ્ટ મેનેજમેન્ટ અને બિલ્ડર વિરુદ્ધ આક્ષેપ કરી રહ્યા છે કે જે લિફ્ટ સારી ક્વોલિટીની આપવી જોઈએ તે નાખી નથી, જેના કારણે અવારનવાર આ લિફ્ટ બગડી જતી હોય છે અને જેથી આ દુર્ઘટના बनती હોય છે। बुधवार को 8:30 बजे सवारे काम पर जाती थी तो हमें लिफ्ट में गया तो चौथा माले से लिफ्ट नीचे गिर गया। कितने लोग थे? 4 लोग था। हमें बे भाई ने વધારે લાગી ગયા છે અને મને પગમાં લાગી ગયા છે। પછી કેમેરા તૂટી ગયા, બધા વાયર બધા નીકળી ગયા। किस तरीका का माहौल था उसमें लिफ्ट में? મારું નામ છે મિથુન પ્રફુલચંદ્ર ટેલર। 502 નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો હું પ્રમુખ પણ છું। એ માટે બધાને ખાતરીપૂર્વક બધાનું ધ્યાન રાખું બી છું। શું ઘટના બની અને છે? કઈ દુર્ઘટના બની છે? ઘટના એ બની છે કે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી। 3 કલાક રિપેર કરવામાં આવી હતી તો પણ લિફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ ચોથા માળેથી નીચે પડી છે। એ માટે અમારા એપાર્ટમેન્ટના સભ્ય 2 ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે। એ વાત હા, માંગ શું તમારી? માંગ એ છે કે અમને લિફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લિફ્ટ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી એ પણ અમને કરીને આપે ને અમારે 2 વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે। શું આમાં બિલ્ડરની બેદરકારી શું લાગે તમને? બિલ્ડરની બેદરકારી એ લાગે છે કે બધાનું કેવું હોય છે કે લિફ્ટ હલકામાની લાખી છે ને લિફ્ટ છે 4,71,000ની જ લાખી છે ને બહાર બધાને કંઈ 7 લાખની લાખી છે।